હેલો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર દર્શક મિત્રો, કેમ છો બધા? આજ આપણે બનાવવાના છીએ રવામાંથી ગુલાબજાંબુ, મતલબ સૂજી પણ બોલે છે, આપણે રવો કહીએ, રવામાંથી ગુલાબજાંબુ. એટલા મસ્ત સોફ્ટ વંચી બને છે ને એકવાર તમે બનાવજો, આ રીતના જરૂરથી ટ્રાય કરજો. જો મેં બનાવ્યા ને તે જ રીતના બનાવજો. મારો વિડીયો છેલ્લે લગન જોજો એટલે તમને ખબર પડશે. તો સૌ પ્રથમ આપણે 1 કટોરી જેટલો રવો લીધો અને આ દૂધ આપણે નાખવાનું છે. જો બીજું કંઈ માવો એડ નથી કરતા, એટલે આપણે દૂધ નાખીએ. દૂધ નાખીએ એટલે મસ્ત આવશે સ્વાદ એનો. થોડુંક ઘી મૂકી અને રવો શેકી લેવાનો છે. એટલો બધો શેકવાનો પણ નથી, એની કચાશ જ દૂર કરવાની છે, એનો કલર ના બદલવો જોઈએ. જો આપણો રવો સફેદ જ રહેવો જોઈએ, એ રીતના થોડો શેકી લેવાનો છે. જો એ રીતના હલાવતા એકદમ શેકાઈ જશે તો આપણા ગુલાબજાંબુ સફેદ નહીં દેખાય અંદરથી, એટલે આપણે થોડો અમથો શેકાવા દેવાનો છે. એની કચાશ ખાલી દૂર થાય ત્યાં લગન. પછી આપણે જે દૂધ રાખ્યું હતું તે એડ કરી અને હવે એને મિક્સ કરી દેવાનું છે. દૂધ મિક્સ કરી એટલે હમણાં સૂજી બધી આપણી ફૂલી જશે. ફૂલી તો બની ગઈ. હવે આપણે એને ઠંડી પાડવા મૂકી દેવાના છે. ઠંડી પડે ને ત્યાં લગન તેલ મૂકી દીધું હતું મેં. આપણે તેલ ગરમ કરવા રાખી દઈએ, કેમ કે હારે ચાસણી બનાવવી છે. જો ઠંડુ પડે એટલે એના ગોળા વારી લેવાના છે. આપણે જેટલા ઠીક લાગે એ પ્રમાણે નાના મોટા સાઈઝ આપણી પ્રમાણે કરી શકીએ છીએ. તો ખાંડ 1 કટોરી લીધી, 1 કટોરી સામું પાણી નાખવાનું છે. આપણે ચાસણી ચીપચીપી થાય એટલી જ કરવાની છે. એને રાખી દઈએ અને એક ચૂલા ઉપર આપણે તેલ મૂકેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે ગુલાબજાંબુ એમાં તળવા મૂકી દઈએ. મેં જેટલા છે એટલા મૂકી દીધા છે અને થોડા બચી ગયા છે અને આપણે બીજા રાઉન્ડમાં તળી લેશું. એક ખાસ યાદ રહે કે જારો નથી મારવાનો, જે રીતના હલાવવાનું છે. જારો મારશી તો આપણા ગુલાબજાંબુ તૂટી જશે. હારે ચાસણી પણ બનાવતા જઈએ. જોવો આપણે એક હારે 2 કામ કરીએ એટલે જલ્દીથી પતે. જો ગુલાબજાંબુ આપણે તરાઈ જાય પછી જારો આપણે એમાં મારી શકીએ. હવે લઈ અને બીજા જે બચ્યા હતા એ પણ એમાં એડ કરીએ. બધા આપણે તરી અને ડાયરેક્ટ ઉકળી ગઈ, આપણી ચાસણી ઉકળી જાય છે. ઉકળી જાય એટલે આપણે એમાંથી ગુલાબજાંબુ કાઢી અને આમાં એડ કરી દેવાના છે. જુઓ, તમે જોઈ શકો છો ચાસણી આપણી ઉકળી ગઈ છે. હવે ગુલાબજાંબુ આપણા તરાઈને રેડી થઈ ગયા છે, આપણે એમાં એડ કરી દઈએ. તો કેટલા મસ્ત બન્યા છે. આપણે હવે ચાસણીમાં નાખ્યા, જો બની ગયા છે. આપણે આ 5 મિનિટમાં બને છે. ઓચિંતા મહેમાન આવે તો આપણા ઘરમાં રવો તો હોય જ છે, એટલે આ રીતના આપણે ગુલાબજાંબુ બનાવી શકીએ. અથવા તો મીઠું ખાવાનું મન થાય તો ઝટપટ બની જાય છે. જો દર્શક મિત્રો, આવી રીતના આપણે બનાવી શકીએ છીએ. જો મારી ચેનલમાં નવા હો તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો આપણા પંચી એકદમ મસ્ત રસગુલ્લા